રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નવનિયુક્ત સભ્યો તથા પદાધિકારીઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આ તાલીમનો મુખ્ય હેતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વધુ સશક્ત, જવાબદાર અને કાર્યક્ષમ બનાવવાનો છે, જે અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઉદ્યોગ મંડળ હોલ ખાતે ભરૂચ જિલ્લા પંચાયત અને જિલ્લાની 9 તાલુકા પંચાયતના નવનિયુક્ત સભ્યો અને પદાધિકારીઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી અને જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ સભ્યોને પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા સુશાસન, કલ્યાણકારી યોજનાઓ અને વિકાસલક્ષી આયોજન તથા જનસહભાગિતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અજીત વસાવા, અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ વિવેક ભરડીવાલા સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાના તમામ જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના સભ્યોનું ટ્રેનિંગ કેમ્પનું આયોજન થયેલું છે। રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા આજે સવારથી સાંજ સુધી જુદા જુદા વિષયો ઉપર રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ, ભારત સરકારની અને રાજ્ય સરકારની જુદા જુદા પ્રકારની લોક ઉપયોગી યોજનાઓ, પંચાયત અધિનિયમ સહિતના વિવિધ પ્રકારના માર્ગદર્શનનો સત્રો દરમિયાન આજે અમારા તમામ તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોને ટ્રેનિંગ આપવામાં આવશે। રાજ્ય સરકારના ટ્રેનર હિંમતભાઈ અને અમારા જિલ્લા પંચાયતના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શનથી મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લાના તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો શુભારંભ થયો છે। સાંજ સુધી આ કાર્યક્રમ ચાલશે। આખા ટ્રેનિંગ કાર્યક્રમ માટે હું તમામ સભ્યોને અને જિલ્લા પંચાયતના અધિકારીઓને, વિશેષ કરીને અમારા હિંમતભાઈ પરમાર રાજ્ય સરકારના જે ટ્રેનર છે એ પણ અહીંયા ઉપસ્થિત છે અને તમામ વિષયો ઉપર વિસ્તૃત માર્ગદર્શન કરવાના છે, જેનાથી આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લાના ગ્રામીણ વિકાસને બહુ મોટો લાભ થવા જઈ રહ્યો છે। એચ.જે. પરમાર, પંચાયત તજજ્ઞ, SIRD સ્પીપા, અમદાવાદ। રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓની આજની એક દિવસીય તાલીમ ભરૂચ ખાતે યોજાયેલ છે, ત્યારે પંચાયતી રાજ શાસન, ગ્રામ પંચાયત વિકાસ આયોજન, પંચાયતને મળતા ફંડો, જિલ્લા તાલુકા પંચાયતની સમિતિઓ, જિલ્લા તાલુકા પંચાયતનું ભંડોળ અને ગ્રામ પંચાયતના સામાજિક, આર્થિક, શૈક્ષણિક વિકાસને લગતી બાબતો, ભારત સરકાર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓ, માળખાકીય સુવિધાઓ માટે જુદા જુદા વિભાગ સાથે ભારતના બંધારણની અનુસૂચિ 11 મુજબની જે 29 બાબતો છે એ, અને એ સિવાય મારી દ્રષ્ટિએ મારું ગામ કઈ રીતે શ્રેષ્ઠ બને એ બાબતો આજની તાલીમનો વિષય રહેશે।